વડોદરાના રાજમહેલ ખાતે આવેલ મરી માતાના ખાંચામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની રેડ. વડોદરાના રાજમહેલ ખાતે આવેલ મરી માતાના ખાંચામાં અનેક મોબાઈલની દુકાનો આવેલી છે. મોબાઈલની દુકાનોમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડીની રેડ પડતાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો, તેમજ અનેક દુકાનોમાં શટર ટપોટપ પડી ગયા હતા. ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમ દ્વારા 4થી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. કોપીરાઇટના ગુનાઓ અને ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાના કારસો હોવાનું જાણવા મળતા આ સમગ્ર રેડ પડી હતી. હાલ આ મામલે વધુ વિગતો બહાર આવી નથી, પરંતુ સમગ્ર તપાસ બાદ આ વિગતો બહાર આવી શકે છે અને કેટલો માલ, કઈ રીતનો માલ અને કેવી રીતે પકડાયો છે તે સમગ્ર માહિતી બહાર આવી શકે છે. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ કે જે વડોદરાની મણિમાતાના ખાંચાની અંદર આવેલી વિવિધ મોબાઈલની દુકાનોની અંદર કોપીરાઇટનો ભંગ થતો હોય એવી કંપનીઓના જે હિતો જોખમાતા હોય અને ડુપ્લિકેશન કરી અને માલનું વેચાણ થતું હોય એની કંપનીના અધિકારી માણસોની સાથે આજે રેડનું આયોજન કરવામાં આવેલ છે અને તપાસ ચાલુમાં છે. અને મુદ્દામાલ તપાસ રેડ પૂરી થવાના અંતે આપણે નક્કી કરી શકીએ. બધી જ કંપનીઓનું ચાલુમાં છે. અત્યારે હાલ 4 દુકાનની અંદર સર્ચ ઓપરેશન ચાલુમાં છે.